રજૂઆત કરીને આવો જવાબ આપવા નહીં તો આજે રજા પડી ગયા. એમને દ્વારા પરવકરીની અંદર અન્યાય કરવામાં આવ્યો છે, પશુઓના મોતમાં અન્યાય કરવામાં આવ્યો છે. હજી સુધી આગ નુકસાની કે જમીન ધોવાણનું વળતરની કોઈ જાહેરાત કરવામાં નથી. અમારું ચોમાસું નિષ્ફળ ગયું છે, પણ અમારો શિયાળો પણ એ જે 70 કરતા પણ 40% વધુ નુકસાનીની વળતરની માંગણી સાથે અમે આવ્યા. અમે સાહેબ અત્યારે ગામે ગામેથી 5000 ખેડૂતોના ફોર્મ અહીંયા જમા કરાવવા માટે આવ્યા છો. અરજી તમારા ખેતીવાડી અધિકારી 10 જણના સ્ટાફ અમે અલગ અલગ ગામમાંથી અત્યારે 5000 અરજીઓ લઈને આવ્યા. અમે તમને જમા કરાવીએ કે દરેક ફોર્મની એમાં રિસીવ કોપી જોઈએ. 10 જણને બેસાડવા પડે, બેસાડી પણ એક ફોર્મની કોપી મળે કે અમે અરજી માટે નુકસાની માટે અરજી કરી. કાલે તો તમે કહી દો કે અમારે તાલુકા કોઈ માંગણી નથી કરી, કેમ કે સરકાર ત્યાં ઊંઘમાં છે. આજે 1 મહિનો થયો ને, કેમ મળતા નથી આપી, કેમ કંઈ જાહેરાત કરવા નથી આપી, કેમ ત્યાં